कक्षा चौथी में पढ़ने वाला बच्चा आंखों पर पट्टी बांधकर किसी भी वस्तु को पहचान सकता है। यह है उसकी अद्भुत कला। छोटे बच्चों में अद्भुत प्रतिभा होती है। अगर उन्हें सही मार्गदर्शन मिले तो वे बहुत आगे तक जा सकते हैं। तो आइए बात करते हैं सुईगाम तालुक के बेनाग गांव के काव्येश सुथार नाम के एक लड़के के बारे में, जो कक्षा 4 में पढ़ता है, जिसे कोई भी आंख बंद करके या आंखों पर पट्टी बांधकर पहचान सकता है। साथ ही बंद आंखों से अक्षर पढ़ने की इस अद्भुत कला के लिए इस बच्चे को दुनिया की एकमात्र अकादमी द सुपर थर्ड आई एक्टिवेशन अकादमी ने स्वर्ण पदक से सम्मानित किया, जिसमें किसी भी फोटो का रंग भी शामिल है। मनोभाई सुथार ने इस कला के बारे में क्या कहा, उनसे हम भी बात करके जानेंगे। धोखा नहीं जो इस बच्चे की कुशल कला से संबंधित होता है। स्पर्श करशे अने सूंघशे, पछी मतलब काने खखरावशे, अवाज करशे। वेरी गुड, वेरी गुड। बीजू आपो। वेरी गुड। नॉट लाओ, चाट वालों। लीलो અને બી वेरी गुड। जावे एक मिनट आए तो बापू कागज से था आमां तो कलर जो आपो ने टच करावो सर અને પૂર્વ બીઆરસી પરણિત બાબર મારું બાળક છે એ ધોરણ 4 માં ભણે છે અને થર્ડ આઈ જે આપણા મગજ છે આપણે જે કહીએ છીએ એની અંદર ઉપરના ભાગમાં એક વટણાના આકારની એક પિનલ ગ્રાન્ડ નામની એક ગ્રંથિ રહેલી છે। એને આપણે જો ધ્યાન કરી અને જો એક્ટિવ કરી શકીએ તો આપણે જે આ બાળક હાલ વાંચી રહ્યું છે, કલર પસંદ કરીને કહી રહ્યું છે, એમાં કોઈ પણ અક્ષર કહી રહ્યું છે, એ બધું એ બાળક એના જે થર્ડ આઈ છે એના દ્વારા એ જુએ છે। અને એ બાળક ભવિષ્યમાં જો આપણે ધારીએ એને જો વધારે ટ્રેનિંગ આપવામાં આવે એ સુપર કોમ્પ્યુટર છે। માત્ર ને માત્ર ચોપડી આમથી આમ કરશે તો પણ એ આખી એ કયા પેજ ઉપર શું લખેલું છે ને એ પણ કહી શકે એ પ્રકારનું એમાં ક્ષમતા રહેલી છે। જો આપણે આ માત્ર એક જ દિવસની ટ્રેનિંગ છે, અડધા કલાકની ટ્રેનિંગ। આ અમે ગઈકાલે બહાર ગયેલા હતા, આવતા હતા અને ટ્રેનમાં થોડીક એને મેડિટેશન કર્યું, અડધા કલાકનું ટ્રેનિંગ આપી અને એમાંથી એ પત્તા લીધા અમે વચ્ચેથી જ અને એને આપવાનો ટ્રાય કર્યો। એને અડધા કલાકમાં આ વસ્તુ શીખી ગયો છે। આપણે વધારે જો ટ્રેનિંગ આપીએ બાળકોને આવી રીતે તો એ સાયકલ ચલાવી શકે છે, પોતાના પગથી નીચે બુક રાખીએ તો પગથી પણ ભણે વાંચી શકે, એવું નહીં કે હાથ દ્વારા જ, એ પગથી પણ વાંચી શકે છે। અને ગમે એટલા નંબર હોય તો પણ એ આપણે ચશ્મા કાઢી દઈએ પછી આપણે વાંચી શકતા નથી, પરંતુ ચશ્મા વગર અને પાટા બાંધીને એ બાળક શાંતિથી વાંચી શકે। એટલે ભવિષ્યમાં આવા ઘણા બધા બાળકો હશે જો આપણે એને યોગ્ય તાલીમ આપી અને એને ટ્રેનિંગ આપીશું અને એમને પ્રતિબદ્ધ કરશું। તો આભાર।